ગુજરાતી ફિલ્મ માટે બોલ્ડ શબ્દ સાંભળીને જ લોકોની આંખો પૂરી થઈ જતી હોય છે અને એ થવું નોર્મલ પણ છે. કોઈ પણ નવી વસ્તુ હજમ કરતા વાર તો લાગે, પણ આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચરની વાતો કરતા લોકોને હિન્દી મૂવીમાં કલ્ચર કેમ નહીં નડતું હોય? ત્રિશા ઓન ધ રોક્સ ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં રિલીઝ થઈ છે. જો કે શેતાનથી જાનકીનું વશીકરણ તેના ફેન્સ પર સવાર છે, તો બંને લેંગ્વેજમાં રિલીઝ કરવું ગુડ આઈડિયા. પણ ગુજરાતી ફિલ્મોમાં ન્યૂ કન્ટેન્ટ મતલબ ફૂલ રિસ્ક, હિટ કાં તો પછી રામ નામ સત્ય. વેલ, પહેલા જ કહી દઉં, ફિલ્મ વિથ ફેમિલી જોઈ શકો. બોલ્ડ ટેગ માર્ક સાથે ફિલ્મ છે, પણ હિન્દી ફિલ્મ જોતી ગુજરાતી ઓડિયન્સ માટે નોર્મલ કહી શકાય. એક યંગ છોકરી પોતાના ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેટ કરે છે. બર્થડે સેલિબ્રેશન મતલબ કેક, એ ભૂલી જાઓ, કારણ કે ન્યૂ જનરેશનમાં સેલિબ્રેશનની ડેફિનેશન ચેન્જ થઈ છે. વેલ, પરિવર્તન સંસારનો નિયમ છે, સારું કે ખરાબ ફેસ તો કરવું પડશે. ગુજરાત કહેવા માટે તો ડ્રાય સ્ટેટ છે, પણ મળી બધું જાય છે. અને આવા જ ખતરોના ખેલાડી મતલબ કે બુટલેગર, જે આ પાર્ટીમાં દારૂ આપવા માટે આવે છે. પાર્ટીમાં નશાથી ધૂત થઈને આપણી હિરોઈન આ સિક્સ પેક બુટલેગરથી અટ્રેક્ટ થઈ જાય છે, અને આ હાલતમાં બંને વચ્ચે ફિઝિકલ રિલેશન બંધાય છે. રાત ગઈ બાત ગઈ સમજીને બંને અલગ તો પડે છે, પણ એક્ઝામ આપી છે તો રિઝલ્ટ તો મળવાનું છે. ન્યૂ જનરેશનની ન્યૂ ફિલ્મ છે, ન્યૂ પ્રોબ્લેમ, ન્યૂ થોટ સોલ્યુશન. શું કહેવા માંગુ છું, ફિલ્મ જોઈને સમજી જશો. આ એક લાઇટ હાર્ટેડ કોમેડી એન્ટરટેનમેન્ટ છે. સારા ઘરની છોકરી વિથ બુટલેગર, હજારો સવાલ એક જવાબ. ત્રિશા ઓન ધ રોક્સ. આઈ થિંક આ ફિલ્મ પેરેન્ટ્સે પણ જોવી જોઈએ. ન્યૂ જનરેશનની પ્રોબ્લેમને કેવી રીતે ફેસ કરવું, તેની સાથે કેમ ડીલ કરવું, તેની થોડી અવગત પણ કરાવશે. કરેલી ભૂલને કોસવાથી સોલ્યુશન નહીં મળે, પણ તેને સાચો માર્ગ તો બતાવી શકાય. બાપ દીકરીનો પ્રેમ અને ન્યૂ જનરેશનથી ઇન્ટ્રો કરાવશે. હીરો હિરોઈન, રોમાન્સ અને કોમેડી દરેક બીજી ફિલ્મમાં જોવા મળશે, પણ બોલ્ડ ટેગવાળી આ ફિલ્મમાં ડોટર ફાધરની અન્ડરસ્ટેન્ડિંગ તમને વિચારવા પર મજબૂર કરશે. ફિલ્મ સાઉથ ફિલ્મ જેવી વાઇબ આપે છે, અનએક્સપેક્ટેડ સિચ્યુએશન અને રિએક્શન માટે. ફિલ્મ હરેક રીતે લેવલ અપ લાગે છે. બજેટ હાઈ તો છે, પણ સાથે ફિલ્મમાં ઘણી ખામીઓ પણ છે. કોમેડી સારી છે, પણ પ્રમાણમાં ઓછી છે. એટલા પણ ફની ડાયલોગ્સ નથી, બેસિક કોમેડી છે. આટલી લાંબી ફિલ્મ અને આટલા ઓછા ડાયલોગ્સ, ફક્ત રિએક્શન બેઝ ફિલ્મ હોય એવું ઘણા સીનમાં લાગે છે. ડાયલોગ્સ જ ફિલ્મમાં ઇમોશન બિલ્ડ કરવાનું કામ કરતા હોય છે, પણ એ ઇમોશન મોમેન્ટને પણ એકદમ લાઇટ રીતે પ્રેઝન્ટ કર્યું છે. અને ઘણા સીન છે જેને સિરીઝની જેમ લંબાવવામાં આવ્યા છે, જે ખરેખર ફિલ્મને નીરસ બનાવે છે. કદાચ એને શોર્ટ કર્યા હોત તો હિટ પોઈન્ટ ઓફ ધ સીન બની શક્યા હોત, પણ હિટ સોંગ તો આપ્યું છે. મોનાલિસા સારું સાઉન્ડ કરે છે અને વાયરલ પણ થયું છે. એક્ટિંગની જો વાત કરીએ તો રિયલ એક્ટિંગ, નોટ ફોર્સેડ ઓર ઓવર એક્ટિંગ. ફાઇનલી બોલિવૂડ પાસે પણ એક કબીર સિંહ છે. જાનકી થોડું ડિસઅપોઇન્ટ કરશે, પણ એ જાનકીનો ફોલ્ટ નથી. તેના ભાગમાં ખાલી હસવાનું જ આવ્યું છે, અને એ થોડું ઓવર એક્ટિંગ જેવું લાગે છે. જો કે આ ફિલ્મની હિન્દી ડબિંગમાં જાનકીના ફેન્સનો જ હાથ હશે. ઇમોશન ફેક્ટરની અછત હોવા છતાં પણ પોતાની છાપ બેસાડી દેવાનું કામ ફક્ત હિતેન કુમાર જ કરી શકે. હરેક સીન, હરેક ડાયલોગથી તેમને પ્યોર એન્ટરટેનમેન્ટ આપ્યું છે. એ કોમેડી હોય કે પછી ઇમોશનલ, ફિલ્મનો આધારસ્તંભ મતલબ હિતેન કુમાર. હી ઇઝ રિયલ કિંગ ઓફ કોલિવૂડ. ફિલ્મમાં નાડીદોષ જેવા બોલ્ડ સીન નથી, તો એટલું પણ એમ્બારસમેન્ટ નહીં થાય વિથ ફેમિલી. બોલ્ડના નામ પણ ગણીને ડાયલોગ્સ છે, પણ સાથે એક ન્યૂ જનરેશન એરા પણ છે, જે આઈ થિંક ફેમિલીએ પણ જોવું જોઈએ. શું બોલિવૂડની આ પ્રકારની બોલ્ડ ફિલ્મો એક્સેપ્ટ કરી શકીએ? યસ ઓર નો લખી નાખો વિથ પોઈન્ટ ઓફ વ્યૂ.